નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં છે વૈકલ્પિક પ્રશ્નો જવાબ સાથે। તો ચાલો વિડીયોને ચાલુ કરીએ। પ્રશ્ન નંબર 1, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે ઉક્તિ કોની છે? તો કે બાળ ગંગાધર તિલક। 2, હિન્દી હિન્દુ અને હિન્દોસ્તા ઉક્તિ કોની છે? તો કે ભરતેન્દ્રુ હરિશ્ચંદ્ર। 3, વેદો તરફ પાછા વળો ઉક્તિ કોની? તો કે દયાનંદ સરસ્વતી। 4, જે સ્વતંત્ર છે એ જ બીજાને સ્વતંત્રતા આપી શકે ઉક્તિ કોની છે? તો કે અરવિંદ ઘોષ। 5, વિજયી વિશ્વ તિરંગા પ્યારા ઉક્તિ કોની? તો કે શ્યામલાલ ગુપ્તા। 6, પુષ્કર સરોવર ક્યાં આવ્યું? તો કે રાજસ્થાનમાં। 7, પુલિકટ સરોવર ક્યાં આવેલું છે? તો કે આંધ્રપ્રદેશમાં। 8, સૌથી મોટું ખારા પાણીનું સરોવર ક્યાં? તો કે સાંભર। 9, સૌથી મોટું મીઠા પાણીનું સરોવર ક્યાં આવ્યું? તો કે વુલર। 10, સૌથી મોટું લઘુન સરોવર ક્યાં આવેલ છે? તો કે સિલકા ઓરિસ્સામાં। પ્રશ્ન નંબર 11, પૃથ્વીના ભ્રમણની અસર દર્શાવતું સાધન કયું? તો કે ગાયરોસ્કોપ। 12, અંધ માણસો છાપેલું પુસ્તક વાંચી શકે તેવું સાધન કયું? તો કે ઓપ્ટોફોન। 13, ધરતીકંપની તીવ્રતા માપતું સાધન કયું? તો કે સિસ્મોગ્રાફ। 14, વનસ્પતિને થતી સંવેદના દર્શાવતું સાધન કયું? તો કે કેસ્કોગ્રાફ। 15, હૃદયના ધબકારાની દબાણની અસર નોંધતું સાધન કયું? તો કે કાર્ડિયોગ્રામ। 16, બર્માનું હાલનું નામ કયું? તો કે મ્યાનમાર। 17, સિલોનનું હાલનું નામ શું? તો કે શ્રીલંકા। 18, ગોલ્ડ કોસ્ટનું હાલનું નામ કયું? તો કે ઘાના। 19, પોલેન્ડનું હાલનું નામ કયું? તો કે નેધરલેન્ડ। 20, નેપોનનું હાલનું નામ? તો કે જાપાન। 21, હિના સિંધુ કઈ રમત સાથે જોડાયેલ? તો કે શૂટિંગ। 22, વિજય કુમાર કઈ રમત સાથે? તો કે શૂટિંગ સાથે। 23, સૌરભ ઘોષાલ કઈ રમત સાથે જોડાયેલ? તો કે સ્ક્વોશ। 24, યુકી ભાંભરી કઈ રમત સાથે જોડાયેલ? તો કે ટેનિસ। 25, સોમદેવ બર્મન કઈ રમત સાથે જોડાયેલ? તો કે ટેનિસ। 26, બંગાળના પ્રથમ ગવર્નર જનરલ કોણ? તો કે રોબર્ટ ક્લાઇવ। 27, બંગાળના પ્રથમ ગવર્નર જનરલ કોણ? તો કે વોરન હોસ્ટિંગ। 28, ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ? તો કે લોર્ડ વિલિયમ બેન્ટિંગ। 29, સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ? તો કે માઉન્ટ બેટન। 30, પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ? તો કે ઝાકિર હુસેન। પ્રશ્ન નંબર 31, પ્રથમ શીખ રાષ્ટ્રપતિ કોણ? તો કે જ્ઞાની ઝૈલ સિંહ। 32, પ્રથમ ચૂંટણી કમિશનર કોણ? તો કે સુકુમાર સેન। 33, પ્રથમ દલિત રાષ્ટ્રપતિ KR નારાયણ। 34, પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન મોરારજી દેસાઈ। 35, નાની વયે રાષ્ટ્રપતિ બનનાર નીલમ સંજીવ રેડ્ડી। 36, વિશ્વનો સૌથી નાનો દેશ વેટિકન સિટી। 37, વિશ્વમાં સૌથી લાંબી સરહદ ધરાવતો દેશ? તો કે કેનેડા। 38, વિશ્વનું સૌથી મોટું સરોવર? તો કે કાસ્પિયન રશિયામાં। 39, વિશ્વની સૌથી મોટી ખાડી? તો કે મેક્સિકોની ખાડી। 40, સૌથી મોટો ટાપુ? તો કે ગ્રીનલેન્ડ। 41, સોક્રેટિસના લેખક? તો કે મનુભાઈ પંચોળી। 42, લોહીની સગાઈના લેખક? તો કે ઈશ્વર પેટલીકર। 43, હિન્દ સ્વરાજના લેખક? તો કે ગાંધીજી। 44, સિંધુડોના લેખક? તો કે ઝવેરચંદ મેઘાણી। 45, માધવ ક્યાંય નથી મનવનમાં લેખક? તો કે હરીન્દ્ર દવે। 47, બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી? તો કે 9 ડિસેમ્બર 1947। 47, બંધારણ સભાના કામચલાઉ અધ્યક્ષ કોણ હતા? તો કે સચ્ચિદાનંદ સિન્હા। 48, બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? તો કે રાજેન્દ્ર પ્રસાદ। 49, બંધારણ સભાના બંધારણીય સલાહકાર કોણ? તો કે BN રાવ। 50, બંધારણ સભાના શરૂઆતમાં કુલ કેટલા સભ્યો હતા? તો કે 389। પ્રશ્ન નંબર 51, સંઘ યાદી? તો કે પહેલા અને હાલમાં? તો કે વિષય 97 અને 100। 52, રાજ્ય યાદી? પહેલા અને હાલ? તો કે પહેલા 66 અને હાલમાં 61। સંવર્ત યાદી? પહેલા 47 અને હાલમાં 52। 56, ગ્રામ પંચાયતના યાદીના વિષયો? 29। 55, નગરપાલિકા યાદીના વિષયો? 18। 56, અનુચ્છેદ 32 બંધારણીય ઇલાજોનો અધિકાર। 57, અનુચ્છેદ 52માં રાષ્ટ્રપતિ પદની જોગવાઈ। 58, અનુચ્છેદ 58માં રાષ્ટ્રપતિ બનવાની લાયકાત। પ્રશ્ન નંબર 59, અનુચ્છેદ 61 મહાભિયોગની પ્રક્રિયા રાષ્ટ્રપતિ સામે। 60, અનુચ્છેદ 63 રાષ્ટ્રપતિની પદની જોગવાઈ। 61, CAGની નિમણૂક કોણ કરે? તો કે રાષ્ટ્રપતિ। 62, CAG રાજીનામું કોને આપે? તો કે રાષ્ટ્રપતિ। 63, CAGનો કાર્યકાળ 6 વર્ષ 65 વર્ષ જે પહેલા તે। 64, પ્રથમ CAG કોણ હતા? તો કે નરહરી રાવ। 65, હાલના CAG? તો કે રાજીવ મહર્ષિ। 66, સૌરાષ્ટ્રનું પેરિસ ઉપનામ? તો કે જામનગર। 67,
કવિ કાલ સર્વજ્ઞ ઉપનામ તો કે હેમચંદ્રાચાર્ય. 68 જ્ઞાનની પરબ ઉપનામ કોનું તો કે ભિક્ષુ ખંડાનંદ. 69 ડુંગળી ચોરનું ઉપનામ કોનું તો કે મોહનલાલ પંડ્યા. 70 વાસુકી ઉપનામ કોનું તો કે ઉમાશંકર જોશીનું. પ્રશ્ન નંબર 71 ખારેક સંશોધન કેન્દ્ર ક્યાં આવ્યું તો કે મુન્દ્રામાં. 72 બટાકા સંશોધન કેન્દ્ર ક્યાં આવ્યું તો કે ડીસા બનાસકાંઠા. 73 રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ક્યાં આવ્યું તો કે જુનાગઢમાં. 74 ઋતુંભરા વિશ્વવિદ્યાલય ક્યાં આવ્યું તો કે ડાંગમાં. 75 તમાકુ સંશોધન કેન્દ્ર ક્યાં આવ્યું તો કે ધર્મજ આણંદમાં. 76 લોથલ કયા જિલ્લામાં આવ્યું તો કે અમદાવાદમાં. 77 રંગપુર કયા જિલ્લામાં આવ્યું તો કે સુરેન્દ્રનગર. 78 દેસળપુર કયા જિલ્લામાં આવ્યું તો કે કચ્છમાં. 79 રોજડી કયા જિલ્લામાં આવ્યું તો કે રાજકોટમાં. 80 ધોળાવીરા કયા જિલ્લામાં આવ્યું તો કે કચ્છમાં. 81 સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકી હતા. 83 રુદ્ર મહાલયની શરૂઆત કોણે કરી તો કે મૂળરાજ સોલંકી. 83 કોના સમયમાં સોમનાથ લૂંટાયું તો કે ભીમદેવ પ્રથમ. 84 કુંભારિયાના દેરા સ્થાપક કોણે કર્યું તો કે વિમલ મંત્રી. 85 સોલંકી વંશનો અંતિમ શાસક કોણ તો કે ત્રિભુવન પાળ. 86 પિયુષ શબ્દ કઈ રમત સાથે જોડાયેલ તો કે બેડમિન્ટન. 87 બટરફ્લાય શબ્દ કઈ રમત સાથે જોડાયેલ તો કે સ્વિમિંગ. પછી 88 ટી શબ્દ કઈ રમત સાથે જોડાયેલ તો કે ગોલ્ફ. 89 વોલીબોલ રમતમાં ખેલાડીની સંખ્યા કેટલી તો કે 6. 90 કબડ્ડીના મેદાનની લંબાઈ અને પહોળાઈ તો કે લંબાઈ 1225 મીટર અને પહોળાઈ 10 મીટર. પ્રશ્ન નંબર 91 બાસ્કેટબોલના ખેલાડીની સંખ્યા કેટલી હોય તો કે 5. 92 ભારતનું સૌથી મોટું સ્ટેડિયમ કયું તો કે યુવા ભારતી સ્ટેડિયમ કલકત્તા. 93 ગદ્દાફી સ્ટેડિયમ ક્યાં સ્થળ આવ્યું તો કે લાહોરમાં. 94 છિન્ના સ્વામી સ્ટેડિયમ ક્યાં સ્થળ આવ્યું તો કે બેંગ્લોર. 95 સેન્ડી લોજ સ્ટેડિયમ ક્યાં સ્થળ આવ્યું તો કે સ્કોટલેન્ડ. 96 એસએલવીનું પૂરું નામ જણાવો તો કે સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. 97 પીએસએલવીનું પૂરું નામ જણાવો તો કે પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. 98 ઇસરોનું પૂરું નામ જણાવો તો કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. 99 પીઆરએલનું પૂરું નામ જણાવો તો કે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. 100 અને છેલ્લો ડીઆરડીઓનું પૂરું નામ જણાવો તો કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગે તો કોમેન્ટમાં જરૂર કહેજો. આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા બીજા આવા જ વિડીયોમાં. ત્યાં સુધી આવજો બધા મિત્રો.